જો તમે 30 વર્ષના છો કે 30 વર્ષના થવાના છો અને તમે એવું ઈચ્છો છો કે 40 કે 50 વર્ષની ઉંમરે તમને કોઈ મોટી તકલીફ કે બીમારી ન આવે તો આજથી જ આ 5 વસ્તુ ચાલુ કરી દો. આ 5 વસ્તુ મગજ, એનર્જી, હોર્મોન અને મેમરી સાચવવાનો રોડમેપ છે. અને 5મી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એને બિલકુલ મિસ ના કરતા. પહેલું, મગજ માટે પણ ખાઓ, માત્ર બોડી માટે નહીં. બોડી માટે જરૂરી છે પ્રોટીન, પણ મગજ માટે ઓમેગા 3, વિટામિન ડી અને મેગ્નેશિયમ. આના વગર તમને સ્ટ્રેસ રહેશે, એન્ઝાયટી અને નાની નાની વસ્તુ ભૂલી જવાની આદત પણ પડી શકે છે. બીજું, બ્રેનને બ્રેક આપો. કરિયર, ફેમિલી, સતત ફોન, આ બધાથી બ્રેક આપો. મગજને સ્ટિમ્યુલેશન એટલે કે બધી વસ્તુથી આરામ જોઈએ. સ્ક્રીન ટાઈમ ઓછો કરો. સાયલેન્સ એટલે કે મૌનને અપનાવો. આ તમને બર્નઆઉટ એટલે કે સતત થાક અને હતાશાથી બચાવશે. ત્રીજું, કસરત કરો. 30 પછી હોર્મોન નેચરલી ઓછા થતા હોય છે, ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન, જેનાથી મૂડ, મેમરી અને એનર્જી બધું જ ઇફેક્ટ થાય છે. કસરત ડાયરેક્ટ તમારા હોર્મોનને સપોર્ટ કરે છે. આ ઓપ્શનલ નથી, ફરજિયાત છે. ચોથું, મેન્ટલ ફિટનેસ રૂટીન બનાવો. બોડી તો જીમમાં જશે જ, પણ બ્રેનને પણ વર્કઆઉટ જોઈએ. એટલે મેડિટેશન, ડીપ બ્રેથિંગ, ઊંડો શ્વાસ, જે તમારા માટે યોગ્ય હોય એ રોજ ડેઇલી કરો અને કન્સિસ્ટન્ટલી. પાંચમું, રિયલ કનેક્શન એટલે કે સાચા સંબંધ બનાવો. ઓક્સિટોસિન એટલે કે લવ હોર્મોન, જે તમારું એકલાપણું, ચીડિયાપણું અને સ્ટ્રેસને દૂર કરે છે, જે ઉંમર થતાં ઓછો થતો જાય છે. એટલે ઓનલાઈન નહીં પણ વાસ્તવિક જીવનમાં લોકો સાથે સાચા અને મજબૂત સંબંધ બનાવો. અને આની સાથે તમારું ડેઇલી રૂટીન કેવું હોવું જોઈએ એની જાણકારી માટે કોમેન્ટ કરો. દિનચર્યા